મિત્રો 1 સપ્ટેમ્બર 1927ના દિવસે જન્મેલા રાહી માસૂમ રઝા ઉર્દુ શાયર અને હિન્દી નવલકથાકાર. એમની એક કાળજયી નવલકથા આધા ગામ વર્તમાન સાહિત્ય નામના સામયિકે જ્યારે ભારતીય નવલકથાની લોકપ્રિયતા વિશે એક સર્વેક્ષણ કરેલું ત્યારે 100 નવલકથામાં આધા ગામનો 7મો નંબર આવેલો. એવી આ નવલકથા 1966માં લખાઈ અને 68માં જ્યારે શ્રીલાલ શુક્લની રાગ દરબારી અને રાહી માસૂમ રઝાની આધા ગામ બંને સાહિત્ય અકાદમીના પુરસ્કાર માટે છેલ્લે 3માં પહોંચેલી, પણ આધા ગામને નહીં મળ્યો એવોર્ડ અને શ્રીલાલ શુક્લની રાગ દરબારીને મળ્યો. હું એવું નથી કહેતી કે રાગ દરબારી જરાય ઉતરતી કૃતિ છે, એ પણ કાળજયી નવલકથા જ છે, પણ રાહી માસૂમ રઝાને એટલે નહીં મળ્યો કે આધા ગામમાં પુષ્કળ ગાળો છે અને અકાદમીએ એટલે એને રિજેક્ટ કરેલી. રઝાનો આજે જન્મદિવસ છે તો હું 2 રીતે ઉજવવા માંગુ છું. એક, રઝા વિશે વાતો કરીશું અને બીજું આધા ગામ વિશે વાત કરીશું. આધા ગામ આમ તો મેં ગયા વર્ષે અનુવાદિત કરીને પ્રેસને આપી છે. હું માનતી હતી કે આ વર્ષે તમારા હાથમાં આવી જશે, પણ કોરોના ક્યાં ક્યાં નથી નડ્યો. આપણે આશા રાખીએ કે 6-1 મહિનાની અંદર ગુજરાતી અનુવાદ આધા ગામનો આપણા બધાના હાથમાં હોય. અંગ્રેજી અનુવાદ તો 1995માં થઈ ગયો પેંગ્વિન દ્વારા, વિલેજ ડિવાઇડેડ, પણ ગુજરાતીમાં કરવાની હિંમત નહોતી થતી. કોરોનાએ જ હિંમત કરાવી છે મારી પાસે, અને હવે કોરોના જ મોડું કરાવી રહ્યો છે. તો આશા રાખીએ દિવાળી સુધીમાં આધા ગામ આપણા હાથમાં આવે. પણ આજે તો આધા ગામની વાત. અડધું ગામ એવું નહીં કહું મને, આ વહેંચાયેલું ગામ છે, જે પેલા મુઠ્ઠીની જેમ રહેતું હતું એ 1947ના ભાગલાએ એને વહેંચી દીધું. એટલે આધા ગામનો અર્થ અડધું ગામ નથી, વહેંચાયેલું ગામ છે. આધા ગામ ઉર્દુના જાણીતા શાયર, હિન્દી ફિલ્મોના જાણીતા પટકથા લેખક અને મહાભારત સિરિયલના સંવાદો અને ગીતાનો ઉપદેશ અધિકાર ભાવે લખનાર રાહી માસૂમ રઝાની હિન્દી નવલકથા છે. આધા ગામની બોલી ભોજપુરી ઉર્દુ છે, પણ લિપિ દેવનાગરી છે. જાનપદી નવલકથા કોને કહેવાય એનો જો ઉત્તમ નમૂનો જોવો હોય તો તમારે જે રીતે ફણીશ્વરનાથ રેણીની મહિલા આંચલ જોવી પડે, એ જ રીતે રાહી માસૂમ રઝાની આધા ગામને પણ જોવી પડે. અને હું તો એવું કહું છું કે ઉદાસ નસ્લે અબ્દુલ્લા હુસૈનની પણ જોવી પડે. 1940 આસપાસના ગ્રામીણ હિન્દુસ્તાનનું એક રંગીન ચિત્ર દર્શાવતી આધા ગામનું કેન્દ્રવર્તી થીમ શું છે? કેન્દ્રવર્તી થીમ એ છે કે જ્યાં સુધી રાજકારણે આપણને 2 ભાગમાં, એટલે કે હિન્દુ અને મુસ્લિમ એવા 2 ભાગમાં નહોતા વહેંચ્યા, ત્યાં સુધી આપણે એક જ દેશ હિન્દુસ્તાનના વતની હતા. એક મેઘ પર સંપૂર્ણપણે અવલંબતી આ 2 કોમ સદીઓથી એક જમીન પર રહેતી હતી અને એક જ આકાશ અને એક જ હવા પાણી વહેંચવા માટે ટેવાયેલી હતી. સહિયારી સંસ્કૃતિ ગંગોલીમાં કેવી હતી જરાક જુઓ તો ખરા. ગંગામાં પૂર આવે એટલે મુસલમાન અઝાન દે અને હિન્દુ ચડાવવા ચડાવે. પૂર ઉતરી જાય ત્યારે હિન્દુ મુસલમાન બેઉ ફૂલાતા ફરે. બેઉને એવું થાય કે મારા કારણે માં ગંગા એ પોતાને સમેટી લીધી. ગામની ઉત્તર અને દક્ષિણ પટ્ટી લડે ત્યારે બેઉ પટ્ટીના હિન્દુ મુસલમાન એક થઈને સામેના હિન્દુ મુસલમાન સાથે લડે. મુસ્લિમ જમીનદારનો જમણો હાથ હિન્દુ છે તો એનો ઉત્તમ મિત્ર પણ હિન્દુ જ છે.
પણ વિભાજને આ બધું વિખેરી નાખ્યું. ભારતીય સમાજ જીવનની એક બહુ મોટી સમસ્યા સાથે રઝા આધા ગાંવ દ્વારા બાથ ભીડે છે. રઝા લખે છે, આપણા દેશના ઇતિહાસની સૌથી મોટી ટ્રેજેડી એ છે કે 1947ની 15મી ઓગસ્ટની તરત જ આગળ 14 ઓગસ્ટ પણ આવી. મારી નવલકથા આધા ગાંવ એ 14 ઓગસ્ટના ઝેરી સમુદ્રને વલોવીને અમૃત કાઢવાની કોશિશ છે. કેટલી સફળ રહી એ હું ને તમે આજે કહી શકીએ છીએ. આધા ગાંવ દ્વારા રઝા વિભાજનના પાયામાં પડેલ રાજકીય, ધાર્મિક, સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક કારણોની ગંભીરતાથી તપાસ આદરે છે. વિભાજન પાછળ કોઈ એક જ કારણ જવાબદાર હતું એવું કોઈ કહે તો એ મૂર્ખાઈ છે. દરેક મુસલમાનને પાકિસ્તાન જોતું હતું એ વાતનો ઉદાસ નસ્લે આગ કા દરિયાની જેમ જ આધા ગાંવ પણ પાયામાંથી છેદ ઉડાડે છે. વિભાજનના મૂળ કારણોને તપાસતી અને વિભાજન પછીના તરતના માહોલને આલેખતી આધા ગાંવ એક વિરલ કહી શકાય એવી કલાત્મક કૃતિ છે. અર્ધા ગંગોલી નિમિત્તે રઝા આખા ભારતની પીડાને આલેખે છે. ભારત વિભાજનમાં ગંગોલીનો કોઈ ફાળો નહોતો અને તોય દેશના ટુકડા ગંગોલીને વિખેરી નાખે છે. ભારત વિભાજનના દુષ્પરિણામો ભોગવતી ગામડાની સામાન્ય પ્રજાના જીવનનું વાસ્તવિક અને વ્યાપક ચિત્ર આધા ગાંવમાં રજૂ થયું છે. વિશિષ્ટ કથન શૈલી, વિશિષ્ટ બોલી અને વિશિષ્ટ પરિવેશ ધરાવતી આધા ગાંવ વિભાજન કાળના કથા સાહિત્યમાં પણ એક વિશિષ્ટ છાપ પાડનારી કૃતિ છે. અહીં આલેખાયેલા લગ્નેતર સંબંધો, અહીં બોલાતી બેફામ ગાળોએ આ નવલકથાને ખાસ્સી વિવાદાસ્પદ પણ બનાવેલી. અકાદમીએ એને અશ્લીલ કૃતિ માનેલી, પણ રઝાએ પ્રાદેશિક જીવન અને ધરતીની ધૂળમાં મોટા થયેલા લોકોને એમના ધરાતલ પર રહી એ જેવા હતા તેવા જ આલેખ્યા છે. આધા ગાંવ છે શું? એ ગંગોલીમાં પસાર થતા સમયની કથા છે. બીજા વિશ્વયુદ્ધનો અંતિમ તબક્કો તથા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો અંતિમ તબક્કો આ નવલકથાની પૃષ્ઠભૂમિમાં પડેલો છે. અહીં બનતા બગડતા સંબંધોની પાછળ બદલાઈ રહેલા આર્થિક, સામાજિક અને રાજકીય મૂલ્યો જવાબદાર છે. કથાનો આરંભ લેખકે પોતાના બાળપણથી કર્યો છે. મોહરમનો તહેવાર આખી કથાને એક સૂત્રે બાંધે છે. કથાના આરંભે મજલિસનું વાતાવરણ ધમધમતો ઇમામવાળો અને તાજિયાની ચમકદમક છે. મિયાઓની જાહો જલાલી આ ઉત્સવમાં છલકાય છે. અંતે જતાં બધું ખતમ થઈ જતું દર્શાવાયું છે. મોહરમના શોકમાં પણ ઉત્સવનો માહોલ હતો, જે કૃતિના અંતે ઘેરા ઘટ્ટ અવસાદમાં ફેરવાઈ જાય છે. લેખકે અહીં રહેનારા મુસ્લિમ સમાજની રહેણીકરણી, રીત રિવાજો, લગ્નેતર સંબંધો, એમના નાજાયજ સંતાનો, ટૂંકમાં એમની કબીલા જેવી જિંદગીનો બિલકુલ ક્લોઝઅપ દર્શાવ્યો છે. ગંગોલીમાં રહેનારાઓના જીવનને સાવ નજીકથી એમનામાંના એક થઈને જોયું છે. બદલાતા દેશકાળ સાથે બદલાઈ રહેલું સમૂહ જીવન સહજ ઘટનાક્રમ અને બિન આયાસી મરમાળી શૈલીથી આલેખાયું છે. મિયાઓની જાહો જલાલી, પાકિસ્તાનનું બનવું, જમીનદારીનું ખતમ થવું, વિખરાતું ગામ અને વિખરાતી જિંદગી, પાયામાંથી બદલાતા જીવન મૂલ્યો અને ઉલટ સુલટ થઈ જતા સામાજિક સમીકરણો આ નવલકથાનો વિષય છે. ગંગોલીની આ કથા માત્ર લેખકના ગામની કથા છે? ના, આ કથા અને વ્યથા બેઉ સમગ્ર ભારત વર્ષની છે. આ માત્ર આપવીતી નથી, આ જગવીતી પણ છે. વ્યક્તિ નિમિત્તે પીડા તો અહીં સમૂહની પ્રગટ થઈ છે.
અર્ધા ગંગોલી નિમિત્તે લેખકે આખા ભારતની પીડા પ્રગટ કરી છે. લેખક નવલકથાના આરંભે કહે છે, यह कहानी न कुछ लोगों की है और न कुछ परिवारों की. ये उस गांव की कहानी भी नहीं है जिसमें इस कहानी के भले और बुरे पात्र अपने आप को पूर्ण बनाने का प्रयत्न कर रहे हैं. ये कहानी न धार्मिक है न तो राजनैतिक, क्योंकि समय न धार्मिक होता है न राजनैतिक होता है, और ये कहानी है समय की. ये गंगोली में गुजरने वाले समय की कहानी है. ये कहानी है उन खंडहरों की जहां कभी मकान थे, और ये कहानी है उन मकानों की जो खंडहरों पर बनाए गए हैं. રઝા મહાભારતમાં સમય પાનની આખી પરિકલ્પના કેવી રીતે લાવ્યા હશે એની પણ આપણે કલ્પના કરી શકીએ. આવું કહેતા લેખકે પોતે વિભાજનની પીડા અનુભવી છે. તૂટતા ઘર અને વિખેરાતા પરિવારોના એ સાક્ષી રહ્યા છે. લેખકે અહીં વાર્તા કથકની ભૂમિકા નિભાવી છે, અને તોય ગજબના કલાકીય તાટસ્થ્ય સાથે આ વાત કહેવાય છે. વિભાજન જેવા અતિ સંવેદનશીલ વિષયને આત્મકથનાત્મક શૈલીમાં આટલી તટસ્થતાથી રજૂ કરવો એ ખરેખર પડકારરૂપ કામ છે, પણ રઝા એ પડકારને પૂરેપૂરો ન્યાય આપી શક્યા છે. સમયનું તત્વ હાથમાંથી સરકી ન જાય, ઘટનાક્રમ પોતાના વશમાં જ રહે, એટલા માટે લેખકે આત્મકથનાત્મક શૈલી અપનાવી છે. આ કથામાં એક પાત્ર તરીકે તેઓ હાજર છે. એમના જ સગાઓ, ઓળખીતાઓ પણ અહીં પાત્ર તરીકે હાજર છે. લેખક એક વાતમાંથી બીજી વાત અને એક પ્રસંગમાંથી બીજા પ્રસંગને સાંકળતા જાય છે. એક ઘડીની વારમાં તો ભાવક અર્ધા ગંગોલીના રહેવાસીઓ સાથે ઘરોબો કેળવી લે છે. ગાળ વગર વાત ન કરી શકતા ફુન્નન મિયા આધા ગામનું કદી ન ભૂલી શકાય એવું એક પાત્ર છે. લાઠી ફેરવવામાં માહેર, મહાદાંડ, અભણ ફુન્નન મિયાને ગાલિબ અને દાગના શેર મોઢે છે. સંગીતની સમજ છે. ગુલાબીબાઈની મહેફિલમાં ગાલિબની ગઝલની અદબ ન જાળવનાર જુવાનને ભરી મહેફિલમાં ફુન્નન મિયા એક અડબોથ ઝીકી દે છે. બિરાદરીની બહાર રહીને પણ ઠાકુરોને સાથ આપનાર ફુન્નન મિયા એક જિંદાદિલ ઇન્સાન છે. ઇતિહાસને પડકાર ફેંકતા હોય એમ ફુન્નન મિયા કહે છે કે બાદશાહો મંદિરો તોડતા હતા ત્યારે હિન્દુઓ બધા ક્યાં ગયા હતા, કેમ કશું કર્યું નહીં. આ ઉપરાંત અખંડ હિન્દુસ્તાનનો પક્ષકાર તન્નુ છે અહીંયા, અને પાકિસ્તાનનો પક્ષકાર અબ્બાસ પણ છે. પણ કમનસીબે પાકિસ્તાનનો પક્ષકાર અબ્બાસ ભારતમાં જ રહે છે, અને હિન્દુસ્તાનનો પક્ષકાર તન્નુ એ પાકિસ્તાન જતો રહે છે. પાછલી જિંદગીએ પરણવા તૈયાર થયેલા મૌલવી બેદાર, જંગટિયા બો, એની દીકરી બછનિયા, હમ્માદ મિયા, હકીમ સાહેબ, કમાલ, મિગદાદ, સૈફુનિયા, સઈદા અને સલમા, આ કૃતિનું લગભગ દરેકે દરેક પાત્ર આપણા મન પર એક અમીઠ છાપ છોડી જાય છે. આ પાત્રો અને પરિવેશ એટલા તો જીવંત લાગે છે કે ભાવક નવલકથા વાંચી રહ્યો છે એવું ભૂલી જાય છે. પાત્રોનું સહજ વર્તન, એમની ભોજપુરી ઉર્દુ, એમની ગાળો, એમના પ્રેમ, ઝઘડા અને આ બધું જ ભાવકને વાસ્તવિકતાનો અને કૃતિને પણ ભાવકને વાસ્તવિકતાનો અનુભવ કરાવે છે અને કૃતિને વાસ્તવિકતાનો કૂટ ચડાવે છે. રઝાએ ઊભા કરેલા આ જીવંત વિશ્વને વાસ્તવિક જગત તરીકે સ્વીકારી લેવામાં ભાવક બહુ અવઢવ નથી અનુભવતો. લેખક પણ કહે છે, ये गंगोली कोई काल्पनिक गांव नहीं है, और इस गांव में जो घर नजर आएंगे वे भी काल्पनिक नहीं है. मैंने तो केवल इतना किया है कि इन मकानों को उन मकान वालों से खाली करवा कर इस उपन्यास के पात्रों को उसमें मैंने बसा दिया है. લેખકે દરેક પાત્રને એવી રીતે સ્પેસ આપેલી છે કે તમે જરાક વાર માટે આવેલા મુમતાઝ, ઇમ્તિયાઝ, બછનિયા કે કોઈ પાત્રને ભૂલી શકશો નહીં. ચમાર, ભર, રાકી, આહિર, વણકર, ગંગોલીમાં વસનારા તમામ
વાંચનારના પરિચિત થઈ જાય છે એક જ વાંચને. તો મેં તો 8 વાર વાંચી છે એટલે સ્વાભાવિક છે કે મને બધા યાદ હોય. આમ જુઓ તો આ બધા હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો છે. ઇતિહાસ જ્યારે આકાર લઈ રહ્યો હતો ત્યારે કાળે આ હાંસિયામાં ધકેલાઈ ગયેલાનો અવાજ સાંભળવાની જરાય દરકાર નથી કરી. પણ રઝાએ દરેકને પોતાની વાત કહેવાની તક આપી છે. જો ઇતિહાસકાર અને નવલકથાકાર વચ્ચે આ ભેદ છે. ઇતિહાસકાર તક નથી આપતો, નવલકથાકાર તક આપે છે. અને એટલે જ મને નવ્ય ઇતિહાસમાં વધારે શ્રદ્ધા છે. અહીં અલીગઢમાં ભણેલાઓનું પાણી ઉતારનારા અભણ લોકો છે. એમના રોજિંદા જીવનમાંથી આકાર લેતા તર્ક પાસે બુદ્ધિજીવીઓનો તર્ક જરાક વાર માટે પણ નથી ચાલતો. એમના લડાઈ અને ઝઘડામાં ઉત્તર દક્ષિણ પટ્ટી લડતી હતી, પણ કદી હિન્દુ મુસ્લિમ નહોતા લડતા. એટલે દ્વિરાષ્ટ્રવાળી વાત ગંગોલીના લોકોને ગળે નથી ઉતરતી. પાકિસ્તાન કઈ બલા છે તે આ લોકો નથી જાણતા. એમનું જગત ગંગોલીમાં સમેટાઈ ગયેલું છે. એમના હોવાનો અર્થ છે ગંગોલી, એમની ઓળખ છે ગંગોલી. બહુ સંસ્કૃતિવાદની વાતો કર્યા વગર આ લોકો સહિયારું જીવન જીવતા હતા. પણ વિભાજન તો કેવળ ધાર્મિકતાના મુદ્દા પર થયું. ન ભાષા, ન સાહિત્ય, ન સંગીત, ન સંસ્કૃતિ, ન લોકોની લાગણી, કશાનો વિચાર કર્યા વગર કેવળ ધર્મ કેન્દ્રિત વિભાજને સામાન્ય માણસની શી હાલત કરી એની વાત ઇતિહાસ ભલે ન કહે, પણ ગંગોલીની વેરાની આપણને ચોક્કસ કહી જાય છે. જ્યાં સુધી પાકિસ્તાન જિંદાબાદના નારા નહોતા સંભળાતા ત્યાં સુધી ગંગોલીમાં હિન્દુ મુસલમાન શાંતિ અને સંપથી રહેતા હતા. એ લોકો એકબીજાને ત્યાં ખાતા પીતા નહોતા, પણ એકમેકના તહેવારો પ્રત્યે પૂરી શ્રદ્ધા રાખતા હતા. નફરતનું કશે નામો નિશાન નહોતું. મિયા લોકો દશેરાનો ફાળો આપતા. ફુન્નન મિયા જેવો દાંડ માણસ મંદિર માટે જમીન ફાળવતો. છીકુરિયાને ઇમામ હુસેન પ્રત્યે હનુમાનજી જેટલી શ્રદ્ધા હતી. પણ બદલાતા સમયની સાથે લોકોની માનસિકતા અને ગામનું વાતાવરણ બેઉ બદલાતા જાય છે. લેખકને ચિંતા પણ આ જ વાતની છે. લેખક કહે છે, 10મી મોહરમે તાજિયા નીકળતા ત્યારે એક આદમી બૂમ પાડતો, બોલ મહમ્મદી, અને સામે આખું ગામ જવાબ દેતું, યા હુસૈન. પણ હવે એ સાગમટો પડઘો નથી ગુંજતો. કારણ इधर कुछ दिनों से गंगोली में गंगोली वालों की संख्या कम होती जा रही है और सुन्नियों, शिया और हिंदुओं की संख्या बढ़ती जा रही है. ગંગોલી અહીં ભારતનું પ્રતીક છે. ભારતમાં જો ભારતીયોના બદલે હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈની સંખ્યા વધતી જાય તો આ દેશનું શું થાય એ પ્રશ્ન રઝા એક સર્જકની હેસિયતથી ઉઠાવે છે. ગંગોલીમાં નાનપણથી જે સહજીવન જોયેલું એમાં તો પાકિસ્તાનનો અવકાશ હતો જ ક્યાં. રઝા પોતિકા અંદાજમાં કહે છે, पाकिस्तान बन जाने के बाद भी पाकिस्तान मेरी समझ में नहीं आता. अगर अली को गढ़ से अलग कर दो, गाजी को पुर से अलग कर दो, दिलदार को नगर से अलग कर दो, तो बस्तियां वीरान और बेनाम हो जाएगी. और अगर इमाम को बाड़े से निकाल दिया तो मोहर्रम कैसे रहेगा. જે પ્રજાના તહેવારો, રહેણી કરણી, ભાષા, સંસ્કૃતિ, સાહિત્ય બધું જ એક હતું, એ પ્રજાને બે કોમમાં વહેંચી આપનાર પાકિસ્તાન રઝાને કોઈ રીતે ગળે નથી ઉતરતું, કોઈ રીતે. રઝા સ્પષ્ટપણે માને છે કે સંસ્કૃતિનો દાયરો ક્યારેય સીમિત નથી હોતો. એમનું માનવું છે કે ભારતમાં રહેનારો દરેક માણસ પહેલા ભારતીય છે, ભલે એનો ધર્મ ગમે તે હોય. રાહીના સમગ્ર સાહિત્યમાં આવી ધર્મ નિરપેક્ષતા જોવા મળે છે. મહાભારત ધારાવાહિકના ધારદાર સંવાદો અને ગીતાનો ઉપદેશ અધિકાર ભાવે લખનાર રઝાએ વારંવાર કહ્યું છે કે મારું નામ મુસલમાન જેવું છે,
પણ મારી રગે રગમાં વહેતા ગંગા જળનું તમે શું કરશો? રઝાને સૌથી વધારે પીડા એ જ વાતની છે કે રાજનીતિના દાવપેચ ન સમજનારા, ભારત પાકિસ્તાન વિશે કશું પણ ન જાણનારા, હંમેશા હળી મળીને રહેનારા, એકમેકના સુખ દુઃખમાં ખભો ધરનારા ભલા ભોળા ગામ લોકો પણ આ ઘટનાનો ભોગ તો બન્યા જ. સામાન્ય હિન્દુ કે સામાન્ય મુસલમાનને તો ધર્મ આધારિત વિભાજન સાથે કશી લેવા દેવા નહોતી. એ તો એની જમીન, ઘરબાર અને ઢોર રાખર સાથે ખુશ હતો. મિગદાદ કેટલી મગરૂબીથી તન્નુને જવાબ આપે છે, હમ ન જાए वाले कहीं, जाए वो लोग जिन्हें हल बैल से शर्म आती. हम तो किसान है तन्नू भाई, जहाँ हमारा खेत, जहाँ हमारी जमीन, तहाँ हम. અને એટલે જ જ્યારે ખરેખર ધર્મ આધારિત પાકિસ્તાનનું દુઃસ્વપ્ન ખરું પડવામાં હતું, મુસલમાનોને હાંકી કાઢોના નારા જોરશોરથી ગુંજતા હતા, ત્યારે નાનેથી સાથે મોટા થયેલા બે વૃદ્ધો, જેમાં એક હિન્દુ છે અને એક મુસલમાન છે, બેવ મિત્રો છે, એમની વાતચીતમાંથી કેવી તો લાચારી ટપકે છે. મુસલમાન પેલાને પૂછે છે, અહીંથી અમે ક્યાં જઈએ? હિન્દુ જવાબ આપે છે, તારી વાત તો સાચી છે, પણ હવે જ્યારે ભગવાનનો હુકમ થઈ ગયો છે તો તારે જવું તો પડશે ને. પાકિસ્તાન બને છે ને, ત્યાં ચાલ્યો જા. પેલો જવાબ આપે છે, તે તો કહી દીધું કે ચાલ્યો જા. ચાલ ચાલ્યો પણ જાઉં, ભાડું પણ કદાચ તું મને ઉધાર આપીશ, પર મેરા ખેતવા कैसे जाएगा पाकिस्तान? जिंदगी तो हिया गुजर और मेरे किनारे अली तो पाकिस्तान જાય? ના જાય, નથી જવા. આખી જિંદગી અહીં કાઢી અને મરવા માટે પાકિસ્તાનમાં જાઓ? જા, હું નહીં જાઉં. આવું બોલનાર મુસલમાનને એક હિન્દુ જુવાનીઓ ગાળ આપે અને તરત જ બધા જ હિન્દુ પેલા જુવાનને ધોઈ નાખે. તું બફાતી ચાચાને ગાળ દે છે, મૂર્ખ. જો આ જ દૃશ્ય તમને ટ્રેન ટુ પાકિસ્તાન ખુશવંતસિંહમાં પણ જોવા મળશે. લોકોની અરસપરસની લાગણી આ જ હતી. સામૂહિક માનસિકતા પણ આવી જ હતી. ફુન્નન મિયાના જેલમાં ગયા પછી એના ઘરવાળાઓનું ધ્યાન હિન્દુ છીકુરિયાએ જ રાખેલું, કોઈ મિયાઓએ નહોતું રાખ્યું. ફુન્નન મિયાના હુક્કા પાણી મુસલમાનો બંધ કરે ત્યારે એની દીકરીને અવલ મંજિલે પહોંચાડવામાં ઠાકુરોએ જ મદદ કરી હતી. પ્રજા તો સદીઓથી હળી મળીને રહેવા ટેવાયેલી હતી, પણ આ ભોળી પ્રજાને ભણેલા સત્તા લોલુપોએ ભડકાવી, એમના મનમાં સલામતીનો ડર પેદા કર્યો. મુસ્લિમ લીગવાળા જોરશોરથી આ ભલા ભોળા લોકોને સમજાવી રહ્યા હતા કે અગર પાकिस्तान न बना तो ये 8 करोड़ मुसलमान यहाँ अछूत बनकर रखे जाएंगे. नमाज के बचाव के लिए पाकिस्तान की ज़रूरत है. આવું મુસ્લિમ લીગવાળા કહે છે. આ ભણેલાઓને અભણ કાજી સાહેબ કેવો તો જવાબ આપે છે. કાજી સાહેબ કહે છે, हम तो भैया अनपढ़ गंवार है, बाकी हमरे ख्याल में नमाज के खातिर पाकिस्तान की तनिको जरूरत नहीं है. नमाज के वास्ते तो खाली ईमान की जरूरत है. અને અમે તો સાંભળ્યું છે કે તમારા જીન્ના સાહેબ નમાજ નથી પડતા. શહેરનો ભણેલ ગણેલ માસ્તર છીકુરિયાને એના બાપની શહીદી વિશે વાત કરે છે, ત્યારે છીકુરિયો આ વાતનો વિરોધ કરે છે. એ કહે છે, શહીદ તો માત્ર ઇમામ હુસેન હોય, બીજું કોઈ ના હોય. અને માસ્તર જે શહેરમાંથી આવ્યા છે, ભણેલા છે, પૂછે છે કે ઇમામ હુસેન કોણ? હવે નવાઈ પામવાનો વારો છીકુરિયાનો છે. એને થાય છે કે જે માસ્તરને ઇમામ હુસેન કોણ હતા એ નથી ખબર, તો એ ભણાવતા શું રાખ હશે? માસ્તર બિચારા ઘણી દલીલો કરે, મુસલમાનોના જુલમની વાત કરે, પણ છીકુરિયો એકનો એક જવાબ આપે, ગંગોલીમાં એવું કાંઈ થયું નહોતું. અહીં તો મિયા લોકો દશેરાનો ફાળો પણ આપે અને મંદિર બાંધવા જમીન પણ આપે. થાકીને પેલો માસ્તર ઔરંગઝેબે તોડેલા મંદિરોની વાત કરે છે, જેનો રોકડો જવાબ આપતા છીકુરિયો કહે છે, હું ઔરંગઝેબને નથી ઓળખતો, હું મારા ગામના જહીર મિયા, કબીર મિયા અને ફુસ્સુ મિયાને ઓળખું છું. તમે જેની વાત કરો છો એ સાલ્લો કોઈ બદમાશ હશે. મુસલમાન જમીનદારો કેટલો જુલમ કરે છે એનો પણ છીકુરિયો જવાબ આપે છે, જેમાં અર્થવ્યવસ્થાની પાક્કી ગામડાની સમજ છે.
એ કહે છે મિયા લોકો જમીનદાર છે એટલે જુલમ ન કરે તો જમીનદારી ચાલે કઈ રીતે? એમ તો બારીકપુરના ઠાકુર સાહેબ પણ જમીનદાર છે, એ કઈ ઓછો જુલમ ગુજારે છે? મિગદાદની જેમ અફર વચન ઉચ્ચારતો છીકરીઓ કહે છે, હમ કોનો મહાપુરુષ ના હુઈ, હમ તો કિસાન હુઈ, હમ આકિસ્તાન પાકિસ્તાન ના જાની, ખેતબાડી કી બાત સમજી. અને છીકરીઓ માસ્તરને સંભળાવી દે છે, પાકિસ્તાન જો એવી ખરાબ ચીજ હોય તો જાઓ ને, નહીં બનવા દેતા. પણ લીગે, મુસ્લિમ લીગે કેવા કારસા કર્યા. કુરાનની આયતોમાં પાકિસ્તાનને ટેકો છે એવું એમણે પ્રજા માનસમાં ઠસાયું. કોંગ્રેસના આવવાથી જમીનદારી જશે એવું પણ ઠસાયું. હકીકતે જમીનદારી જવી એ તે સમયની માંગ હતી, પણ મુસ્લિમ લીગે એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. અને મને હંમેશા એવું લાગે છે કે આપણા ભણેલાઓ અને કોંગ્રેસવાળાઓ અને તમામ લોકો આનો યોગ્ય ખુલાસો કરી શક્યા નહીં. ભણેલાઓની ભાષા કેવી જલદ હતી. मुस्लिम लीग वाला भाषण आपे छे, हम ऐसे मुल्क में रहते हैं जिसमें हमारी हैसियत दाल में नमक से ज्यादा नहीं है. एक बार अंग्रेजों का साया हटा तो ये हिंदू हमें खा जाएंगे. અત્યારનો સમય તમને તરત જ યાદ આવશે. કાજી સાહેબને બિચારાને એ નથી સમજાતું કે અચાનક જ મુસલમાનોને આશ્રયસ્થાનની કેમ જરૂર પડી. હિન્દુઓએ જો અત્યાર સુધી કોઈને નહોતા મારી નાખ્યા તો હવે શું કામ મારી નાખશે? કમાલુદ્દીન પણ આ જ પ્રશ્ન કરે છે કે હિન્દુસ્તાન આઝાદ થઈ જાય પછી હિન્દુ અમારા દુશ્મન શા માટે થઈ જાય? લીગ વાળા જે કંઈ વાતો કરતા હતા એની સાથે ગંગોલી વાળાઓને કશી લેવા દેવા નથી. લીગ વાળા છેલ્લે થાકીને કહે છે, ભલે અત્યારે તમારી સમજમાં આ વાત ન આવે, પણ જ્યારે તમારી મસ્જિદમાં ગાયો બંધાય ને ત્યારે જોજો. જેના જવાબમાં પેલો કમાલુદ્દીન મગજ ગુમાવીને કહે છે, એ સાહેબ, जब मुसलमान लोग पाकिस्तान चले जाए तो फिर मस्जिद में घोड़ा बांधे चाहे गाय बांधे, क्या फर्क पड़ी है? अब हिंदुआ सब उसमें जाके नमाज तो पढ़ने से रहे. તમને લોકોને યુનિવર્સિટીઓમાં શું આવું જ ભણાવે છે? આવું પેલો કમાલુદ્દીન પૂછે છે. છીકરીઓ પણ ભણવાથી જો આવા ભાગલા પડતા હોય તો પોતાના છોકરાઓને નહીં ભણાવવાનો નિર્ણય કરે છે. ત્યારે આપણને થાય કે પાકિસ્તાનનું અસ્તિત્વ થોડાક ધર્મજનૂનીઓ અને થોડાક સત્તા લોલુપ નેતાઓને આભારી હતું. વિશાળ પ્રજા સમૂહને એની સાથે કશી લેવા દેવા નહોતી. પાકિસ્તાન બનાવવા માટે ફરનારાને ફુન્નન મિયા પડકારે છે, એ ભાઈ, बाप दादा की कब्रू हिया, चौक और इमाम बाड़ा हिया, खेती बाड़ी भर हिया. હું શું મૂર્ખ છું કે તારા પાકિસ્તાન જિંદાબાદમાં ફસાવ? લીગ વાળાનો જવાબ છે, અંગ્રેજોના ગયા પછી અહીં હિન્દુઓનું રાજ થશે. અને ફુન્નન મિયાનું મગજ ફાટી જાય છે. હા હા, રાજ થાય તો થવા દે. તું તો એ રીતે કહી રહ્યો છે કે હિન્દુ બધા હડકાયા છે ને કરડી ખાશે. ઠાકુર કુંવરપાલસિંહ હિન્દુ છે, જીંગુરીઓ હિન્દુ છે, પરશુરામ હિન્દુ છે. સુન્ની લોકોએ તાજિયા સામે વિરોધ કર્યો ત્યારે પરશુરામે મહેનત કરેલી. તોરે જિન્ના સાहब हमारे ताबूत उठवाने नहीं आए थे. સામાન્ય મુસ્લિમ પ્રજાની માનસિકતા આ હતી. બીજા પક્ષે ભગવાનના નામે પણ ઓછી લીલાઓ નહોતી ખેલાઈ. आज वह मुरली मनोहर भारत के हर हिंदू को पुकार के कह रहा है कि उठो उठो और गंगा और यमुना के पवित्र तट से इन मलेच्छ मुसलमानों को हटा दो. धर्म संकट में है. गंगा जली उठाकर प्रतिज्ञा करो कि भारत की पवित्र भूमि को मुसलमानों के खून से धोना है. આ ત્યારે કોણ આવા ભાષણો આપતા હતા એ જગ જાહેર છે, એટલા માટે નથી કહેતી. અને ભડકેલા ટોળાઓ તરત જ બજરંગ બલી કી જય. ટોળાઓને તો ખાલી ચીનગારીની જરૂર હોય, એ પોતાની રીતે ક્યારેય વિચારતા જ નથી. અને એટલે જ દરેક રાજકારણી ટોળા જ ઊભા કરતો હોય, ક્યારેય એ વ્યક્તિ ઘડવાની મહેનત નહીં કરે. ભડકેલા ટોળા બજરંગ બલી કી જય બોલાવતા મશાલો લઈને નીકળી પડે છે, પણ ઠાકુર જયપાલસિંહ ઢાલ બનીને આડા ઉભા રહે છે. ગાળોની બગડાટી બોલાવતા ઠાકુરે ટોળાને કલકત્તા જવાનો પડકાર ફેંક્યો. અહીંના મુસલમાન તો કાયમથી એમની સાથે જીવવાને મરવા ટેવાયેલા છે. જે વાત
લોકોને આટલી બધી કથાઓથી નહોતી સમજાય, એ ઠાकुर ગાળોથી સમજાઈ ગઈ. अगर गुनाह कलकत्ता के मुसलमानों ने किया है तो उसकी सजा अपने मुसलमान को क्यों दी जाए? जिन मुसलमान बच्चियों ने उनके छुटपन में हमारी गोद में पेशाब किया था, उनके साथ बलात्कार क्यों और कैसे किया जाए? जिन मुसलमानों के साथ वो सदियों से रहते चले आ रहे, उनके मकानों में आग क्यों और कैसे लगा दी जाए? એક જગ્યાના બદલા બીજી જગ્યાએ કદી ન લેવાય. રાહી આપણને સમજાવે છે, જો સમજવું હોય તો. પાયાનો પ્રશ્ન આ છે. સામાન્ય પ્રજા તો આ વાત સમજે છે, પણ એમના નેતાઓ એમને ઉશ્કેરીને બદલાના લોહિયાળ વિષ ચક્રમાં ફસાવે છે. પરિણામે વારે વારે જિંદગીનો પ્રવાહ અવરોધાતો રહે છે. અલીગઢનો ભણેલો માસ્તર હોય, કથાકાર હોય કે મુસ્લિમ લીગના ભણેલાઓ હોય, શરૂઆતમાં ગામડાની પ્રજાના કાનમાં સાંપ્રદાયિકતાનું વિષ રેડવામાં તેઓ નિષ્ફળ ગયા. પ્રજાનો એકમેક પરનો વિશ્વાસ ગજબનો હતો, પણ ધીરે ધીરે પરિસ્થિતિ પલટાતી જાય છે. ગંગોલીની જેમ જ સમગ્ર ભારતમાં હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈની સંખ્યા વધતી જાય છે અને ભારતીયોની સંખ્યા ઘટતી જાય છે. રઝાએ આ નવલકથા દ્વારા સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન નામની ઘટનાનું અસ્તિત્વમાં આવવું, દેશના ટુકડા થવા, એ બધા સાથે પ્રજાના બહોળા સમુદાયને કશી લેવા દેવા નહોતી. દેશના આમ આદમી માટે તો પાકિસ્તાનનું નામ પણ વિસ્મયનો વિષય હતો. એ ક્યાં બનશે એ પણ બધાને માટે પ્રશ્ન જ હતો. અલીગઢ પાકિસ્તાનમાં જશે એવું સાંભળી અને આ પ્રજાને હસવું આવતું. રઝા નર્મ મર્મભરી શૈલીમાં આ ભોળા ગામડિયાઓની મૂંઝવણને કેવી રીતે વ્યક્ત કરે છે, જુઓ. ભણેલ ગણેલ કમાલ સईदा ने पूछे, शहरों कौनो आदमी है कि जहां चाहे वहां चला जाए? अलीगढ़ कैसे जाएगा? सईदा નો જવાબ છે, बोतल में जीन जा सकता है तो पाकिस्तान में अलीगढ़ काहे को नहीं जा सकता? छिकुरियो कुलसમને પૂછે છે, હે બીવી, ઈ પાકિસ્તાનમાં બને કેહર, ક્યાં બનવાનું? જવાબ છે, ऊ का जाने केहर बने मटी मिला. निराश छिकुरियो કહે છે, अगर गाजीपुर में बनता तो मैं भी देख लेता. हम तो वो समझत कि पाकिस्तान कौनो मस्जिद बहजिद हो है, कई मस्जिद बस्जिद बनावता हशे, એને પાકિસ્તાન કહેતા હશે. ગાંધી અને નહેરુ તો ગલીએ ગલીમાં રખડે છે, પણ આપણા કાયદે આઝમ તો કોઈને નથી મળતા. લાટ સાહેબે પણ એના માટે તો સમય માંગવો પડે એવી લીગ વાળા શેખી મારે છે. એટલે હકીમ સાહેબ કહે છે, જબ जिन्ना साहब ना मिलते और अल्लाह मियाँ ना मिलते तो फिर हम अपना वोट अल्लाह मियाँ को काहे ना दे. ભાષાને હથિયાર બનાવતા મુસ્લિમ લીગ વાળાને તન્નું મહેણું મારતા કહે છે, आप लोगों ने तो उर्दू को भी मुसलमान बना लिया है. पाकिस्तान बनने के बाद आप इस उर्दू को यहाँ छोड़ जाएंगे या अपने साथ लेके जाएंगे? ભારતના ભાગલામાં લોકોએ સહન કર્યું, સંસ્કૃતિ, સાહિત્ય અને ભાષાએ પણ સહન કર્યું. એક જમાનામાં ઉર્દુના પંડિતો, લેખકો બધા હિન્દુ હતા. રાજેન્દ્રસિંહ બેદી હંમેશા હિન્દીમાં ના લખતા, ઉર્દુમાં જ લખતા. પણ 42 પછી જે હવા ચાલી એમાં ભારતની એક સૌથી મીઠી, લજ્જતદાર એવી ઉર્દુ ખોવાઈ ગઈ. તન્નુ લીગીઓને સ્પષ્ટ ભાષામાં કહે છે, આપ જાન કા ડર પેદા કર રહે હૈ, ડર કી ये फसल हम ही को काटनी पड़ेगी. અને એની વાત કેટલી સાચી ઠરી. પાકિસ્તાન બાબતે જાણે કે ભાવી ભાગતો હોય એમ તન્નુ કહે છે, नफरत और खौफ की बुनियाद पर बनने वाली कोई चीज मुबारक नहीं हो सकती. પાકિસ્તાન નફરતની બુનિયાદ પર બનેલું, અને એટલે જ રઝાએ પણ 1965માં કહેલું કે આ આગળ નહીં ચાલે, એના ભાગલા થશે જ, અને ખરેખર થયા. પાકિસ્તાન બની ગયા પછી ગંગોલી તો અહીં હિન્દુસ્તાનમાં જ રહેવાનું છે. ત્યારે તમે તમારા પેઢી દર પેઢીના હિન્દુ મિત્રોને શું જવાબ આપશો? જમીનદારી તો જવાની એ નક્કી જ છે. પણ તન્નુની આ કડવી વાતથી ભડકી ઉઠતા હકીમ સાહેબ જેવા કોઠાડાયા માણસ પણ કહી ઉઠે છે, હા હા, ગાંધીના બાપની હશે ને જમીનદારી કે ઉખેડી લેશે. તન્નુ અને મુસ્લિમ લીગ વાળાની ટપાટપીમાં જે પ્રગટ થાય છે એ હિન્દુસ્તાનના આમ આદમીની માનસિકતા છે, જેનો નાતો જમીન સાથે છે, વતન સાથે છે.
એને ધર્મ કે રાજકારણ સાથે ક્યારેય કશી લેવા દેવા હતી પણ નહીં, હવે છે પણ નહીં એવું હું કહી શકતી નથી. આ આખી વાતચીત અદ્ભુત છે. તન્નુ કહે છે, मैं मुसलमान हूँ लेकिन मुझे इस गांव से मोहब्बत है क्योंकि मैं खुद ये गांव हूँ. मैदान जंग में तन्नू बीजा विश्व युद्धનો सैनिक છે. मैदान जंग में जब मौत बहुत करीब आ जाती थी तो मुझे अल्लाह जरूर याद आता था, लेकिन मक्का मदीना वाला अल्लाह नहीं, मुझे गंगोली वाला अल्लाह याद आता था. मुस्लिम लीग वाला धुंधवाई उठे છે. आप ही जैसे लोग हिंदुस्तानी मुसलमानों को हिंदुओं के हाथ में बेच डालोगे. आपको शर्म नहीं आती? आप मक्का शरीफ का मुकाबला अपने जटियल गांव से कर रहे. तन्नू छाती काढ़ीने कहे छे, जी हाँ कर रहा हूं और मुझे तनिक भी शर्म नहीं आती. और शर्म क्यों आए भला? गंगोली मेरा गांव है, मक्का मेरा शहर नहीं है. ये मेरा घर है और काबा अल्लाह मियाँ का. खुदा को अगर अपने घर से प्यार हो सकता है तो वो क्या ये नहीं समझेगा कि मुझे भी अपने घर से प्यार हो सकता है? આટલી હદે વતનને ચાહનારો અખંડ હિન્દુસ્તાનનો હિમાયતી તન્નુ પ્રેમમાં નિષ્ફળ જવાને કારણે પલાયન સાધી પાકિસ્તાન જતો રહે એ નિયતિની વક્રતા છે. લોકો પોતપોતાને કારણે પાકિસ્તાન ગયા છે. પોતાના પેઢી દર પેઢીના દર્દીઓને કમાલ પાસે જતા જોઈ હકીમ સાહેબ પણ પાકિસ્તાન જવાની વાત કરે. જમીનદારી ગયા પછી રસ્તા પર આવી ગયેલાઓ શું કરે? રઝાએ એક સંસ્મરણમાં લખેલું છે, અહીંનો મુસલમાન પાકિસ્તાન નથી ગયો, અને જો ગયો છે તો પણ હિન્દુના ડરથી તો એ નથી જ ગયો. એ કરાચી ગયો છે, એ લાહોર ગયો, એ ઢાકા ગયો, એ પાકિસ્તાન નથી ગયો. આપણે શહેર અને દેશ વચ્ચેનો ફરક સમજવો જોઈએ. ગંગોલીમાં હિન્દુ મુસલમાન દંગા નહોતા થયા, પણ જમીનદારી તો ગંગોલીમાં પણ ખતમ થઈ. અને જમીનદારી ખતમ થવાની સાથે સમાજનો આખો ઢાંચો તૂટી ગયો. ગંગોલીનો જમીનદાર ગાઝીપુરમાં પાનની દુકાન ન ખોલી શકે, પણ કરાચીમાં એને કોઈ ન ઓળખે એટલા માટે એ કરાચી ગયો. એટલે પાકિસ્તાન જનારા દરેકને મુસલમાન પાકિસ્તાન માંગતો હતો એવું ના કહો. હિન્દુસ્તાની મુસલમાન આ જમીનનો નથી. તન્નુનો આ પ્રશ્ન આજે 60-70 વર્ષ પછી પણ જવાબ માંગતો એવો ને એવો ઊભો છે. तन्नू मनोमन विचारे छे, राम की खड़ाओं को कद में रसूल बनाकर चूमने वाला मुसलमान पाकिस्तान क्यों बना रहा है? क्या वह सचमुच पाकिस्तान बनाना चाहता है? क्या वह तमाम लोग जो मुस्लिम लीग को वोट देंगे ये जानते हैं कि पाकिस्तान कैसा होगा और कहाँ होगा? पाकिस्तान कोई खुदा तो है नहीं जिसको बगैर देखे मान लिया जाए। मानस मात्र नफरत, शंका અને ડરના સહારે જિંદગી ન જીવી શકે એ નફરતનો વાવેતર કરનારાઓ ન સમજ્યા। નિર્ણય લેનારાઓને ક્યાં કશું ભોગવવાનું હતું? એ તો મોટરોમાં ફર્યા, જિન્નાને થોડું ત્યાં જઈને ઘર શોધવાનું હતું, એ તો બંગલામાં રહ્યા। ખુવાર થયો સામાન્ય માણસ, ધાર્મિક જનૂનમાં આંધળા બની મુઠ્ઠીભર સત્તા લોલુપોએ જે નિર્ણય લીધો એના પરિણામ કેવા તો ભયાનક આવ્યા। ત્યારથી લઈને આજ સુધી ભારતીય મુસલમાનની એ જ પીડા છે કે એની સામે હંમેશા શંકાની સોય તકાયેલી જ રહે છે। એની દેશભક્તિને, એના રાષ્ટ્રપ્રેમને એણે સતત પુરવાર કરતા જ રહેવું પડે છે। એને હંમેશા બીજેથી આવેલો માનવામાં આવે છે અને વારંવાર એને બીજે જતા રહેવાના ફરમાન થતા રહે છે। आधा गांव लखवानी कैम फर्ज पड़ी। रजा कहे छे, मैं देख रहा था और आज भी देख रहा हूं कि इस देश में बहुत से लोग मुझे गंगोली का मानने के लिए तैयार नहीं है। इतिहासनी भूतकाळनी सजा वर्तमान ने न कराय, पण मुस्लिम समाजना भागे आवी सजा भोगववानी आवी। એટલે જ રઝા નવલકથા સ્વરૂપના તમામ નિયમોને કોરાણે મૂકીને છેક 289 પાને ભૂમિકા લખવા માટે હાજર થાય છે। ભૂમિકા આરંભે આમાં 289 પાને ભૂમિકા છે। ભૂમિકા કેવી છે? मैं राही मासूम रजा बहुत परेशान हूँ आजकल। मैं अक्सर सोचता हूँ कि मैं कहाँ का रहने वाला हूँ।
मैं जिस गांव और जिन लोगों की बातें कर रहा हूं वह मेरा गांव और मेरे लोग हैं और मैं उनसे बहुत ज्यादा प्यार करता हूं। और ये प्यार कह सकने के रास्ते में दीवार बना हुआ है। बात यह है कि हमारी कहानी अब एक ऐसी जगह पे पहुंची है जहां पर एक युग खत्म हो रहा है और दूसरा आरंभ हो रहा है। तो क्या हर युग एक भूमिका की मांग नहीं करता? इसलिए मैं ये जरूरी समझता हूं कि मैं आपको बता दूं कि मेरे दादा आजमगढ़ के थे, लेकिन मैं गंगोली का हूं। मेरे दादा आए होंगे चाहे कहीं से भी, क्योंकि सभी के दादा परदादा कहीं ना कहीं से तो आते ही है। जनसंघ का ये समय जनसंघ, तो जनसंघ का कहना है कि मुसलमान यहाँ का नहीं है। मेरी क्या मजाल कि मैं उसे जुठलाऊं, मगर ये तो कहना पड़ेगा कि भैया मैं तो गंगोली में गाजीपुर का हूं। गंगोली से मेरा संबंध अटूट है, क्योंकि वह एक गांव नहीं है, वह मेरा घर भी है। घर और घर दुनिया की हर बोली हर भाषा का एक ऐसा लफ्ज है, एक ऐसा खूबसूरत शब्द है। इसलिए मैं बार बार दोहराता रहूंगा कि मेरे दादा चाहे कहीं से भी आए हों, लेकिन मैं गंगोली का हूं। और इसलिए मैं सैयद मासूम रजा, मैं किसी को ये हक नहीं देता कि वो मुझसे ये कहे कि राही तुम गंगोली के नहीं हो, इसलिए गंगोली छोड़कर मिसाल के तौर पर रायबरेली चले जाओ। क्यों चला जाऊं साहब? मैं तो नहीं चाहता। પોતાની જ જમીન અને વતનમાં શંકાની સોયનો ભોગ બની પરાયાપણું અનુભવતા ભારતીય મુસ્લિમોની પીડાને વાચા આપતા રઝાએ બધા વતી દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે, અમારું આ જ વતન છે અને અમે ક્યાંય જવાના નથી। શાના માનમાં જઈએ ભલા? સાંપ્રદાયિકતાને અપાયેલો આ સર્જનાત્મક જવાબ છે। ભારત અને ભારતીય સંસ્કૃતિ પરના વતન પરના પોતાના અધિકારની વાત કરી રઝા પોતિકાપણાની લાગણીને ધાર કાઢી આપે છે। જમીનદારીનું ખતમ થવું એ બહુ મોટું પરિબળ બન્યું ભારત વિભાજન પાછળનું। ધાર્મિક જનૂન જે નહોતું કરી શક્યું એ કામ આર્થિક પરિબળે કરી દેખાડ્યું અને ખુદ જિન્ના જેને અસંભવ ખ્વાબ કહેતા હતા એ પાકિસ્તાન ભયાનક સપનું બની સાચું ઠર્યું। નફરતની ફસલ વાવનારાઓ તો ઠેકીને જતા રહ્યા અને અહીં રહેનારાઓને ભાગે એ નફરતની ફસલને લણવાનું આવ્યું। આખું ગામ એક ઘેરી ઉદાસીમાં ડૂબી જાય છે। પાકિસ્તાને હિન્દુ મુસલમાનને અલગ કર્યા હતા એવું થોડું હતું। એણે બાપ દીકરો પતિ પત્ની ભાઈ બહેનને અલગ કર્યા હતા। કુટુંબ આખું અહીં હોય અને ઘરનો મોભી પાકિસ્તાનમાં। બાકી હતું તે ખતમ થયેલી જમીનદારીએ પૂરું કરી આપ્યું। જમીનદારી જવાની સાથે જ મિયાઓની જાહો જલાલી પણ ગઈ। ગંગોલીનો રંગીન માહોલ પણ ખોવાઈ ગયો। મોહરમના જલસા, કુટુંબ મેળા અને શાનો શૌકત વીતેલા કાળની વાત થઈ ગઈ। તાજિયાના ગિલાફ જૂના થઈ ફાટવા લાગ્યા। તાજિયાનું કદ ઘટવા લાગ્યું। યતીમનો ભાગ વહેંચવાનો બંધ થઈ ગયો। મજલિસમાં દીવાના ફાંફા પડવા માંડ્યા। રાતભર ચાલનારી મજલિસો રોનક વગરની થઈ ગઈ। નવલકથાના ઉત્તરાર્ધમાં ખતમ થતા વિખેરાતા કુટુંબો અને બદલાતા સમાજ જીવનની કથા છે। તૂટતા જતા મકાનો અને નવી બંધાતી મેડીઓ બદલાઈ રહેલી સમાજ વ્યવસ્થાને અને અર્થવ્યવસ્થાને વ્યંજિત કરે છે। કમાતા ધમાતા છોકરાઓ ઘર બાર કુટુંબ કબીલાને પાછળ મૂકી પાકિસ્તાન જઈને બેઠા। એના કારણે જુવાન છોકરીઓને છાતી પર રાખીને બેઠેલા મા બાપ નીચા ગણાતા કુળમાં દીકરીઓને વરાવવા માટે લાચાર બન્યા। પાછળ રહી ગયેલાઓની એકલતા, યુવાન સંતાનોના ચાલ્યા જવાની પીડા, વિખરાઈ ગયેલા ઘર પરિવાર અને જિંદગીને સમેટવાના એમના હવાતિયા, જાહો જલાલીના સ્થાને પાયમાલી, જિંદગીને ઘસડતા રહેવાની લાચારી, ગામ છોડી નહીં શકવાની જીદ છે, તો બીજી બાજુ અનેક કારણોસર પગ નીચેથી જમીન સરકતી હોય એવો અનુભવ છે। એકલતા અને અર્થહીનતા ગામના લોકોની જિંદગીનો ભાગ બની ગઈ। કોઈ પણ જાતના સપના જોયા વગર હવે જિંદગી વહેંઢારવાની છે। ગંગોલીમાં રહી ગયેલા દરેકના ચહેરા પર
આ વ્યથા અંકાયેલી જોઈ શકાય છે. નિર્ભ્રાંતિ, અર્થહીનતા અને એકલતાની વ્યથા અહીં એટલી તો તીવ્રતાથી પ્રગટ થઈ છે કે વાંચનાર સ્તબ્ધ થઈ પાકિસ્તાનનું સપનું જોનારાને ભાંડી બેસે છે. મૌલવી બેદારના ગયા પછી ઇમામવાડાનું શું થાય? તન્નો પાછો ન આવે તો સલમા અને એની દીકરીનું શું થાય? સદન ન આવે અને હકીમ સાહેબ મરી જાય તો એમના કુટુંબનું શું થાય? આવા તો કંઈક સવાલો ઊભા કર્યા છે પાકિસ્તાને. એટલે જ મોહરમના જલસામાં ઠરી જતા દીવા પર અકળાતી સૈદાણીઓ બોલી ઉઠે છે, ખુદા ગારત કરે ઇસ પાકિસ્તાન કો, ન હુઆ પાકિસ્તાન બનતા और न ये हाल होता. નવી આર્થિક વ્યવસ્થાએ સદીઓના મૂલ્યો બદલી નાખ્યા, વર્ષોના સંબંધો વણસાવી દીધા. કેટલું ખોવાઈ ગયું. સહિયારી સંસ્કૃતિ ગઈ, ભાષા ગઈ, સંબંધો અને રખરખાવટ ગયા, કહો કે પોતીકી ઓળખ જ ખોવાઈ ગઈ. માત્ર સામંતશાહી લોકશાહીમાં બદલાઈ રહી હતી એવું નહોતું, એ સિવાયનું કેટલું બધું બદલાઈ રહ્યું હતું. સદીઓની સાંસ્કૃતિક પરંપરા કડડભૂસ થઈ ગઈ. ગામડા તૂટતા લોકો શહેર બાજુ ઉચાળા ભરી રહ્યા છે. ગંગોલીની ઓળખ એવા મજલિસ, મરશિયા, નવહા, સોજખાની, તાજિયા, ઇમામવાડાની જગ્યાએ સાવ નવું જગત વિકસી રહ્યું છે. બદલાતો કાળખંડ આ લુપ્ત થઈ રહેલા શબ્દોની જગ્યાએ ચૂંટણી, ભૂમિ સંપાદન, ભ્રષ્ટાચાર, જમીનદારી બોન્ડ, પંચાયત, MLA એવા નવા શબ્દો લઈને આવ્યા છે. મરશિયા અને નવહાના ગણગડાટની જગ્યાએ બજારમાં ફિલ્મી ગીતો વાગી રહ્યા છે. સંગીતના જલસામાં ફિલ્મી કવ્વાલીઓ ગવાઈ રહી છે. જળહળતો ઇમામવાડો અંધારામાં છે અને પંચાયતમાં લાઇટો બળી રહી છે. જૂના મકાનોના ખંડેર પર નવી મેળીઓ ચણાઈ રહી છે. ગઈકાલના જમીનદાર ફુસ્સુ મિયા જૂતાની, ચામડાની દુકાન કાઢવા લાચાર બન્યા છે. ચામડા ચૂથવાનું ચમારનું કામ જે ગઈકાલ સુધી કરતો એ ચમાર પરશુરામ આજે ગાંધી ટોપી પહેરી અને નેતા થઈ ગયો છે. આખી રેલગાડી ખરીદવાના સપના જોનારાઓ પરશુરામની ડેલીએ હવે કરજ લેવા જાય છે. જેમને આખી જિંદગી જૂતાની નોક પર રાખેલા એવા લોકોના દરવાજા પર હવે મિયાઓ હાથ બાંધીને ઊભા છે. આભિજાત્યના ખ્યાલ બદલાઈ રહ્યા છે. લેખક આ ખોવાતી જતી પરંપરા અને બદલાતી જતી સમાજ વ્યવસ્થા દ્વારા સંક્રમણ કાળનો મૂલ્યહ્રાસ અને પતન ઉન્મુખ સમાજ વ્યવસ્થાને વ્યંજિત કરે છે. સૈયદ જાતિનું વંશાભિમાન, ઊંચા કુળનું ગુમાન જમીનદારી જવા સાથે ખતમ થઈ ગયું. કોઈ પણ પ્રકારનું કામ કરવા તૈયાર થતા મિયાઓ કોઈ પણ ઘરમાં દીકરી વરાવવા તૈયાર થઈ જાય ત્યારે સામાજિક મૂલ્યોને આપણે તળે ઉપર થતા જોઈ શકીએ. પરશુરામ ચમાર હકીમ સાહેબ પર કરજા માટે દાવો કરે ત્યારે જમાનો બિલકુલ બદલાઈ જાય. સઈદાનું બીટી કરી નોકરી કરવી કે કમ્મોનું ડૉક્ટર કમાલુદ્દીન બની પ્રેક્ટિસ કરવી એ નવા યુગની એંધાણી છે. કમાલુદ્દીન જ્યારે હકીમ સાહેબનો ઈલાજ કરવા જાય ત્યારે સમય જાણે બદલાયેલા યુગ પર પોતાની છેલ્લી મોહર મારી આપે છે. આ તમામ ઘટનાક્રમ વિભાજનની જ પરિણતિ છે. ઇતિહાસ માત્ર રાજકીય ઘટનાક્રમ નથી હોતો, એનો પ્રભાવ તો ઇતિહાસ જીવનારાઓને જ વેઠવાનો થાય છે. એ વાત આપણને આધા ગાંવ સમજાવે છે. ઇતિહાસ અને રાજનેતાઓ તો કાયમ કહેતા રહ્યા છે કે વિભાજન સિવાય બીજો કોઈ ઉકેલ નહોતો. પણ ગંગોલીના તમામ લોકો વતી રઝા પ્રશ્ન પૂછે છે, ખરેખર એવું હતું ખરું? આખી નવલકથામાં મોહરમ એક મેટાફર, રૂપક તરીકે પ્રયોજાયું છે. મોહરમ હકીકતે ઇમામ હુસૈનની શહાદત, કત્લેઆમ, રોકકળ અને માતમ સાથે સંકળાયેલ છે. પણ ગંગોલીમાં તો વિખુટા પડી ગયેલા લોકોને મળવાનો તહેવાર હતો મોહરમ. મોહરમ નિમિત્તે બધા, કાનપુર હોય, ઢાકા હોય, કલકત્તા હોય, બધા ગંગોલી પાછા આવતા. 10-12 દિવસ બધું ભૂલીને બધા સાથે જીવતા. આ બધા માટે ભેળા થવું, છૂટા પડવું અને વળી ભેળા થવું એ ક્રમ છે અને મોહરમનો માતમ એ તમામ માટે એક પ્રકારનું કેથાર્સિસ છે. પણ પાકિસ્તાન બન્યા પછી એ ક્રમ તૂટી જાય છે. પાકિસ્તાન ગયેલા કોઈ પાછા નથી આવતા. શું એ મૃત્યુનો દેશ છે? પાછળ રહી ગયેલાઓને પ્રશ્ન થાય છે. આટલા વર્ષો સુધી તો મોહરમનું માધ્યમ એક વિધિ વિધાન હતું. જાત ભાતના લડાઈ ઝઘડા, સુખ દુઃખને લોકો આ નિમિત્તે આંસુ દ્વારા ધોઈ નાખતા હતા. પણ નવલકથાનો પ્રવાહ
અંતે જે એકલતા પર જઈને ઊભો રહે છે ત્યાં પાકિસ્તાન બની ગયું છે. ઇમામવાળો સૂનો છે. આલમે તન્હાઈ અને ગમે તન્હાઈનો ખરો અર્થ લોકોને હવે સમજાઈ ગયો છે. હવે જે માતમ થઈ રહ્યું છે તે પોતીકી પીડાઓનું છે. કદી નહીં રડનારા લોકો પણ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. ઘર ખાલી છે. હૈયા પણ એવા જ ખાલી થઈ ગયા છે. બધા સાવ એકલા થઈ ગયા છે. કોઈનામાં હવે સપના જોવાની તાકાત કે હિંમત નથી બચી. બસ કોંગ્રેસ, ગાંધી અને પાકિસ્તાનને ભાંડતા ભાંડતા બધા પોતપોતાની પીડાને રડે છે. આ લોકો ગાંધીને અને કોંગ્રેસને પણ ભાંડે છે, કારણ કે જમીનદારી ગાંધીના કારણે ગઈ એવું એ લોકો માનતા હતા અને કોઈએ એમને સાચી સમજ ક્યારેય આપી નહીં. સામૂહિક માતમ જે મોહરમમાં હોય તે હવે અહીં વ્યક્તિગત માતમમાં પલટાઈ ગયું. આ સાંસ્કૃતિક વિચ્છેદની કથા એક ઇતિહાસ બોધ પ્રગટ કરે છે. જો આપણે લેવા માંગતા હોઈએ તો ધર્મ આધારિત રાષ્ટ્રવાદ જ્યારે જ્યારે માઝા મૂકે છે ત્યારે ત્યારે પરિણામ હંમેશા ટ્રેજેડી જ હોય છે. પછી તે હિટલરના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની પરિણતિ રૂપે કોન્સન્ટ્રેશન કેમ્પ હોય કે પછી મુસ્લિમ લીગના પરિણામે 1947નું ભારત વિભાજન. પોતાની નવલકથાઓ અને અન્ય લખાણો દ્વારા સતત હિન્દુ મુસ્લિમ સંબંધ વિશે લખતા રહેનારા રઝા એક સર્જકની જવાબદારી સમજતા કહે છે, इन पर लिखने की जितनी ज़रूरत आज है उतनी पहले कभी नहीं थी. આ સમસ્યાના મૂળમાં ગયા વગર એનો ઉકેલ શક્ય નથી. આ માનવીય સમસ્યા છે અને એનો ઉકેલ પણ માનવીય સંવેદના સભર દૃષ્ટિથી જ લાવી શકાય. અકાદમીએ આધા ગાંવને અશ્લીલ કૃતિ કહી, કારણ કે અહીં પાત્રો એમની વાતચીતમાં સહજપણે નાની મોટી ગાળો બોલે છે. રઝાએ લખ્યું, ये बात साहित्य अकादमी को नहीं मालूम, पर मुझे मालूम है कि भाषा कभी भी गंदी या अश्लील नहीं होती. અહીં ગંગોલીની ધૂળમાં મોટા થયેલા અને ભાગ્યે જ ગંગોલીની બહાર પગ મૂકનારા લોકોની સહજ ભાષા પ્રયોજાય છે. ગાળ વગર વાત કરવાની એમને ફાવટ જ નથી. અને કદાચ આ ગાળોને કારણે જ આ પાત્રો એટલા બધા વાસ્તવિક લાગે છે અને એટલે જ મેં અનુવાદ કર્યો ત્યારે ગાળો જેમની તેમ રહેવા દીધી છે. અહીં પ્રયોજાયેલી બોલીની મીઠાશ અને એની સહજતા માણવા તો તમારે આધા ગાંવમાંથી પસાર થવું એ જ એકમાત્ર ઉપાય છે. હિન્દીમાં વાંચવી હોય તો રાજકમલ પ્રકાશનની છે જ, અને ગુજરાતીમાં વાંચવી હોય તો 8-10 મહિનાની રાહ જુઓ, ગુર્જર પ્રકાશનમાંથી આવશે જ.